અલ્લાહના ફઝલ કરમ અને 14 માસૂમીન અલૈહિસ્સલામના સદકે તુફૈલ સરખેજ ખોજા શિયા ઇશ્ના અશરી જમાત એક મુબારક અને પાકીઝા નામથી એક ઇદારાની તામીર કરવા જઈ રહ્યું છે. મહેંદી કોમ્યુનિટી સેન્ટર, કે જેને આપણે એમસીસી તરીકે પણ ઓળખીશું, અને આ ગુજરાતના અમદાવાદ શહેરમાં બનવા જઈ રહ્યું છે. અમદાવાદ ન કેવળ દુનિયાનું એક સૌથી ઝડપી વિકસતું શહેર છે, પણ સાથે જ વેપાર અને વાણિજ્ય ક્ષેત્રે પણ ગુજરાતની રાજધાની કહેવામાં આવે છે. એક તરફ આ શહેર તેના ભવ્ય ભૂતકાળ અને તેના ઇતિહાસનો સાક્ષી છે, તો બીજી તરફ તેના વર્લ્ડ ક્લાસ મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રેષ્ઠ એજ્યુકેશન સિસ્ટમ અને એડવાન્સ હેલ્થકેર સિસ્ટમની સાથે સાથે રોજગાર અને વેપારની અદ્ભુત તકો છે. અને આ જ કારણે એક ઉજ્જવળ ભવિષ્યની તરફ એ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેના લીધે સમગ્ર ભારત અને ગુજરાતના લોકો અહીં પોતાના સ્વપ્નોને સાકાર કરવા આ શહેરની તરફ પ્રયાણ કરી રહ્યા છે. અહીં આવી અને અહીંના જ થઈ ગયા છે, જેમાં આપણા ખોજા શિયા ઇશ્ના આશરી પરિવારોનો પણ ખૂબ જ મોટો હિસ્સો છે, કે જેઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારો જેવા કે મહુવા, ભાવનગર, પાલીતાણા, રાજુલા, રાજકોટ, લીંબડી, ઉના અને સિહોર જેવા શહેરમાંથી આવ્યા છે અને અહીંના જ થઈ ગયા છે. જેમાં જુહાપુરા સરખેજમાં વસનાર KSI જમાતના પરિવારોની સંખ્યા ખૂબ જ મોટી છે. આ તમામ પરિવારોએ સરખેજ જામા મસ્જિદની આસપાસ પોતાના કાયમી સરનામા કર્યા છે. આ સંખ્યા આવનારા વર્ષોમાં ખૂબ જ વધી શકે છે, જેના લીધે સરખેજ જામા મસ્જિદને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને મુહર્રમ અને રમઝાનમાં યોજાનારા મોટા કાર્યક્રમો, એમાં પડનારો જગ્યાનો અભાવ, પાર્કિંગની વિકટ સમસ્યા અને સમુદાયના પ્રશ્નોનો ખૂબ ગંભીર સામનો કરવો પડી રહ્યો છે. મહેંદી કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ સરખેજ જામા મસ્જિદથી માત્ર 2 કિલોમીટર દૂર TP85 જેવા ઝડપથી વિકસતા વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. એક ભવ્ય 7 માળની ઇમારત, કે જેના પ્રથમ 3 માળે બાંધવામાં આવનારો આ પ્રોજેક્ટ, આવો એક નજર કરીએ. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે, પહેલા માળે મર્દ હઝરાત માટે ઇમામ બારગાહ, બીજા માળે બહેનો અને દીકરીઓ માટે ઇમામ બારગાહ, ત્રીજા માળે એક મલ્ટીપર્પઝ હોલ હશે, જેમાં સિનિયર સિટીઝન લાઉન્જ એન્ડ લાઇબ્રેરી જેવી સુવિધાઓ હશે. જમાતની મોજૂદા જરૂરતો અને આવનારી નસ્લોના બહેતર મુસ્તકબિલને ધ્યાનમાં રાખીને બનનારા આ શાનદાર પ્રોજેક્ટ મહેંદી કોમ્યુનિટી સેન્ટર અમને જણાવતા ખૂબ જ ખુશી છે, અલ્હમ્દુલિલ્લાહ, કે આ પ્રોજેક્ટને આયતુલ્લાહ સિસ્તાની સાહબ નજફ ઓફિસ દ્વારા સહેમે ઇમામની પરવાનગી મળેલ છે. અમારા આ પ્રોજેક્ટમાં 4થો માળ જમાતની બાળકીઓને રહેવા માટે 50થી વધુ બેડની ફુલ્લી ફર્નિશ્ડ કિચન અને ડાઇનિંગ ફેસિલિટી સાથેની હોસ્ટેલની વ્યવસ્થા પણ રહેશે. 5મા માળે જમાતના બાળકો અને બાળકીઓ માટે એજ્યુકેશન, મદ્રસા અને ટ્રેનિંગ સેન્ટર પણ બનાવવામાં આવશે. અમે દિલથી શુક્રગુજાર છીએ વર્લ્ડ ફેડરેશન, આફ્રિકા ફેડરેશન, ઇન્ડિયા ફેડરેશન અને કાઉન્સિલ ઓફ ગુજરાતના, કે જેમણે અમને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા છે. આપણી જમાતના વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવનારી એક શાનદાર ઇમારત મહેંદી કોમ્યુનિટી સેન્ટર. તો આવો આપણે પૂરા દિલો જાનથી દીનની રાહમાં જોડાઈને જન્નતમાં આપણું ઘર બનાવીએ. તમારા ભરપૂર તાઉનની ઉમ્મીદ સાથે અમે તમારા દિલથી શુક્રગુજાર છીએ. KSI જમાત સરખેજ એસેટ્સ ડેવલપમેન્ટ કમિટી દ્વારા એક શાનદાર પહેલ.